વિદ્યાર્થીઓને આવકારું છું. હવે ગયા લેક્ચરમાં જો આપણે છેદ સમાન હોય ને એવી બે સમય સંખ્યા વચ્ચે કેટલીક સમય સંખ્યા મૂકતા શીખી ગયા. આજે આપણે એવા પ્રકારના દાખલા ગણવા છે જેમાં છેદ સમાન ન હોય તેવી બે સમય સંખ્યા વચ્ચે બીજી સમય સંખ્યાઓ મૂકવી. એટલે આપણે બધા જ દાખલાઓની અંદર છેદ સમાન નહીં હોય એટલે એક એક દાખલા જોશું એટલે ખ્યાલ આવી જશે. જો આપણે પહેલો દાખલો વિચારીએ. 3 પંચમાંશ અને 7 અષ્ટમાંશ વચ્ચે 3 સમય સંખ્યા મૂકવી છે. એટલે એક છેડા ઉપર 3 પંચમાંશ છે અને બીજા છેડા ઉપર 7 અષ્ટમાંશ છે. આ બંને વચ્ચે 3 સમય સંખ્યા મૂકવી છે. તો આપણી પાસે એવી બે સમય સંખ્યા છે કે જેના છેદ સરખા નથી. સ્પષ્ટ થઈ ગયું. આપણું ટાઇટલ સમજાય છે કે આપણી પાસે એવી બે સમય સંખ્યા છે કે જેના છેદ સમાન નથી. આવી બે સમય સંખ્યા વચ્ચે આપણે 3 સમય સંખ્યા મૂકવી છે. તો સૌથી પહેલા આપણે છેદ સમાન કરતા શીખીએ. જો પહેલા આ બે સંખ્યાના છેદ સમાન કરવા હોય તો પહેલા છેદનો લસા જોઈ લેવાનો. 5 અને 8 જો આપણે લસા ધોરણ 8 સુધીમાં બધા લસાના બધા જ દાખલાઓ શીખી ગયા છે. એટલે જો આપણને ખ્યાલ ન આવે તો આપણે ધ્યાન શું રાખશું કે આ 5 અને આ 8 આ રીતે એકડા એકડા લાવી અને છેલ્લે આપણે અહીંયા લસા આ ગુણાકારથી બનાવશું. હવે જો સૌથી પહેલા આપણે અવિભાજ્ય સંખ્યાથી જ આપણે જો 1 થી 25 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આપણને મોટે હોવી જોઈએ. એટલે આ બંનેમાંથી આપણે 2 થી શરૂ કરવાનું. અવિભાજ્ય સંખ્યા આપણી 2 છે ને એ 2 થી શરૂ કરીએ તો 5 ના 5 અને 8 ને 2 વડે ભાગો એટલે 4. જ્યાં સુધી 2 થી ચાલે ને ત્યાં સુધી ચલાવવાનું. આ 2 હજી 2 થી ચાલે અહીંયા ચલાવવાનું. આપણી પાસે ફક્ત 5 જ રહ્યા એટલે 5 થી ચલાવી દેવાના. અહીંયા આપણને આ 1 1 મળી જાય એટલે અહીંયા આપણો લસા 40 થઈ ગયો. લસા આપણો 40 થઈ ગયો ને એટલે અહીંયા આપણે દરેક સંખ્યા જો આ બંને આપણી પાસે જે સંખ્યા છે સમય સંખ્યા એ દરેક સંખ્યાનો છેદ આપણે 40 બનાવવો જોઈએ. આના લસા જેટલો પેલા છેદ બનાવવાનો. હવે જો તમારે વિચારવાનું જો આ 3 પંચમાંશ છે એનો છેદ 40 બનાવવો હોય તો આપણે અહીંથી જ ખબર પડી જશે. જો ઉપર ને નીચે 5 વડે ગુણશું ને 8 વડે સોરી ઉપર અને નીચે 8 વડે ગુણશું ને આપણે તો આપણો છેદ 40 બની ગયો. એટલે કોઈ પણ અપૂર્ણાંકને અંશ અને છેદમાં સમાન સંખ્યા વડે ગુણીએ તો અપૂર્ણાંકના મૂલ્યમાં કોઈ દિવસ ફેર પડતો નથી. જો 3 પંચમાંશના 3 પંચમાંશ છે 8 8 તો ઉડી જાય એટલે તમે 1 થી જ ગુણાકાર કર્યો કહેવાય. એટલે કોઈ પણ સંખ્યા 1 વડે ગુણીએ તો સંખ્યા એ જ રહે છે ને. એટલે પહેલા તો આપણે આ 3 પંચમાંશનું સ્વરૂપ ફેરવી નાખવાનું. જુઓ એટલે એ સ્વરૂપ છે ને તમારી પાસે અહીંયા 8 તેરી 24 પહેલાં જુઓ એટલે હું આની ઉપર લખું છું. ધ્યાન રાખજો આ 24 અને છેદમાં 8 પંચા 40 એ તમારા 3 પંચમાંશ છે ને એ 24 40 અંશ કહેવાય. એ 3 પંચમાંશ જ કહેવાય. હવે અહીંયા પણ આપણે છેદ 40 બનાવવાનો છે. તો આ છેડા ઉપર તમે જુઓ તમારી સંખ્યા 7 અષ્ટમાંશ છે.
છેદ 40 બનાવો છો આપણને ખબર છે કે આ આંકડાથી ગુણશો એટલે 40 મળી જ જશે. એટલે 5 5 વડે અંશ અને છેદને ગુણી નાખો. એટલે આ સંખ્યા 7 5 35 અને 8 5 40 એ 7 અષ્ટમાંશ જ છે. આ ધ્યાન રાખો. એટલે 3 પંચમાંશ અને 7 અષ્ટમાંશ વચ્ચે 3 સમય સંખ્યા મૂકવી એનો સીધો અર્થ એવો થયો કે 24 40 અંશ અને 35 40 અંશ વચ્ચે 3 સમય સંખ્યા મૂકવી. આની વચ્ચે મૂકો એટલે આની વચ્ચે મૂકી કહેવાય. કારણ કે આ સંખ્યા અને આ સંખ્યા એકની એક છે. આ સંખ્યા અને આ સંખ્યા એકની એક. છેદ ઉડાડો એટલે ખબર પડી જશે. જુઓ અહીંયા તમે 8 8 થી છેદ ઉડાડો. જો 8 13 24 ને 8 55 આની આવી. હવે અહીંયા તમે 5 5 થી છેદ ઉડાડો એટલે ખબર પડશે. જુઓ 5 7 35 જો 7 આવી જાય, 5 8 40 એટલે એની એક સંખ્યા છે. તો હવે આપણે 24 40 અંશ અને 35 40 અંશ વચ્ચે 3 સમય સંખ્યા બહુ આરામથી મૂકી શકશો. જો 24 40 અંશ પછીની સંખ્યા જો આપણે આમ લખશું 25 40 અંશ. એનો મતલબ એમ કે આને પછીની સંખ્યા આવી કહેવાય. પછી 26 40 અંશ, પછી 27 40 અંશ. એટલે આપણે મૂકવી છે એટલી સંખ્યા મૂકી દીધી. જો આપણને 4 કીધી હોત તો આપણે હજી એનો સમાવેશ થઈ જાય. તો 5 કીધી હોત તોય થઈ જાય, 6 કીધી હોત તોય થઈ જાય. 34 40 અંશ સુધી તમે સંખ્યા લખી શકો. જેટલી કીધી હોય એટલી આપણે સમય સંખ્યા આપણે બતાવી શકીએ. હવે એક ધ્યાન શું રાખવાનું છે કે કોઈ પણ સમય સંખ્યા જ્યારે તમે દર્શાવો ને, જો આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ, જો આનું કહેવાય, આનું અતિ સંક્ષિપ્ત રૂપ ટૂંકું સ્વરૂપ કહેવાય. એટલે સમય સંખ્યાને એના ટૂંકા સ્વરૂપમાં આપણે હંમેશા બતાવવી જોઈએ. કારણ કે ઉપર અને નીચે તમારી પાસે હવે પછી આગળ છે એટલે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું કહેવાય. હવે તમે મૂકેલી સંખ્યા છે ને એમાં ધ્યાન રાખવાનું છે. 25 40 અંશ એવા છેદ ઉડે છે 5 5 થી. એટલે આ સંખ્યા છે ને હું એને કાઉન્સમાં નીચે એ સંખ્યાને બતાવું. એટલે જો 25 25 ને 5 8 40 અને 5 અષ્ટમાંશ થઈ. જો આ પહેલી સંખ્યા. જો અહીં છેદ ઉડે છે પણ અહીંયા બબેથી ઉઠશે. જો અહીંયા 13 દુ 24 અને 20 દુ 40. જો અહીંયા 13 2 થી ભાગો એટલે 2 થી ભાગો એટલે 20. જો આ બે વચ્ચે છેદ નહીં ઉડે. 27 અને 40 વચ્ચે કોઈ સામાન્ય અવયવ જ નથી. આની વચ્ચે છેદ જ નહીં ઉડે. એટલે અહીંયા તમે લખશો 27 40 અંશ. તો હવે માત્ર આમ બતાવી દેવાનું નથી. આપણો જે સવાલ છે ને એનો જવાબ દેતા શીખવાનું. જો આપણે લખવાનું કે ભાઈ જો 3 પંચમાંશ અને 7 અષ્ટમાંશ વચ્ચે 5 અષ્ટમાંશ. જો આ અતિ સંક્ષિપ્ત રૂપ બતાવ્યું એ જ લખવાનું. 13 વિષાંશ અને 27 40 અંશ. એવી આમ લખવું, રીતસર લખવું, એવી 3 સમય સંખ્યા મૂકી શકાય અથવા લખી શકાય. આની વચ્ચે આ 3 સમય સંખ્યા મૂકી શકાય. એટલે જો અહીંયા છેદ સમાન ન હોય, હવે એવા જ બધા દાખલા છે એ ધ્યાન રાખજો. હવે મિત્ર જો બીજા નંબરનો દાખલો જુઓ. 1 છઠ્ઠમાંશ અને 1 પંચમાંશ વચ્ચે જો હવે તો 1 છઠ્ઠમાંશ અને 1 પંચમાંશ વચ્ચે આપણે 3 સમય સંખ્યાઓ મૂકવી છે. હવે અહીંયા આપણે લસા જોઈ લો. 6 5 30 થશે. અહીંયા મેં તમને બતાવ્યું એ રીતે તમારે કાઢવો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આપણે અહીંયા 30 બનાવ. હવે મિત્રો જો 6 અને 5 નો આપણે જો અહીંયા લસા પેલા કાઢ્યો એ જ રીતે જો 6 અને 5 આપણે
હવે લસા કાઢવા માટે મેં તમને બહુ સરસ એક વાત કરી કે 1 થી 25 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ યાદ જ રાખી લેવાની, અને આપણી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. 2 થી શરૂ કરવાનું. એટલે આ કોઈ પણ એક સંખ્યાને 2 વડે ભાગ આલે છે કે નહીં જોઈ લેવું. જો 6 ને 2 વડે આલે છે ને એટલે આ 2 થી શરૂ જ કરવાનું. જો આ 2 થી આપણે ચલાવશું એટલે 3 દુ 6. અહીંયા 2 થી ચાલતો નથી, સંખ્યા નહીં લખી નાખો. જો હવે આપણે 2 થી જો ભાગ ચાલવાનો નથી, 2 પછીનો વારો 3 નો આવે અવિભાજ્ય સંખ્યાના લાઈનમાં, તો 3 થી ચલાવો. જો 3 થી ભાગ ચલાવશો એટલે આ 1 અને આ 5. હવે 3 પછીનો વારો 5 જ આવે સીધો, એટલે 5 થી ચલાવો. જુઓ આ 1 આ 1, છેલ્લે એકડા આવી ગયા. આનો ક્રમસર ગુણાકાર કરી નાખો. 2 તેરી 6 પંચા 30, એટલે આપણો આ લસા 30. હવે આપણે આ બંને છેડે છે ને અહીંયા છેદ 30 બનાવવાના છે. જો પહેલા છેડા ઉપર જો આપણે ધ્યાન રાખીએ, જો 1/6 છેદ આપણે 30 બનાવવો છે તો 30 આ ક્યારે બનશે? 6 ને 5 વડે ગુણીએ તો 6 પંચા 30 થયા. તો હવે ઉપર નીચે 5 થી ગુણી નાખીએ એટલે અહીંયા આપણી આ પહેલો છેડો છે ને, જો આ રીતે 5 પરથી ગુણો એટલે આપણો પહેલો છેડો 5 એકા 5 અને નીચે 6 પંચા 30 થયા. આ પહેલો છેડો થયો. તો એવી રીતે બીજા છેડા ઉપર જો તમે આમ વિચારો, જો આ 1/5 છે કે નહીં, તો આ 5 છે એમાંથી આપણે 30 બનાવવા છે. તો કોના વડે ગુણશું તો 30 થાય? તો કે 6 વડે ગુણશું. તો હવે ઉપર નીચે 6 થી ગુણી નાખો. એટલે જો અહીંયા બતાવું છું, અહીંયા 6 અને આ નીચે 6 એકા 6 અને 6 પંચા ને 30, 36. જો આ વિચારો, બહુ મજા આવે એવી વાત છે. જો 5 ત્રિશાંશ અને 6 ત્રિશાંશ, 5 પછી સીધા 6 આવી ગયા, એટલે આ બે વચ્ચે સંખ્યા જ નહીં આવે. જો બરાબર. ત્યારે શું કરવાનું ખબર? જો એક બહુ સરસ ટ્રીક બતાવું. તમારે હવે ઉપર નીચે 2 થી ગુણતા જવાના, એટલે છેદ મોટો થતો જશે અને ઉપરના અંશે મોટા થતા જશે, એટલે તમને સંખ્યાનો ગેપ મળશે, સંખ્યા મળતી જશે. હા મિત્રો, જુઓ અહીંયા આપણે લસા તો બનાવી અને છેદ તો સરખા કર્યા, બરાબર. પણ જો હવે બહુ મજાની એક વાત આવશે. જો તમને એવું લાગશે કે આ તો સંખ્યા જ નથી મળતી, તો મૂંઝાવાનું નહીં. જો સંખ્યા ન મળે ને ત્યારે હંમેશા બંને છેડામાં ઉપર નીચે 2 થી પહેલા ગુણવા, અને જો પહેલા છેડામાં જો 5 ત્રિશાંશ ગુણ્યા 2/2 ઉપર નીચે 2 થી ગુણશો એટલે આપણને મળશે 10/60. જો બીજા છેડામાં આપણે ધ્યાન રાખીએ, 6 ત્રિશાંશ ગુણ્યા 2 એટલે બીજા છેડા ઉપર મળશે જો 6 દુ 12 અને 30 દુ 60. હવે અહીંથી જ જોઈ લઈએ. જો તમારે લસા નહીં જોવાનો, તમારા બે આંકડા જોવાના. તમને શું થશે ખબર? કે 10 પછી 11 આવશે તો સીધા 12 આવી જાય. તો આની વચ્ચે એક જ સંખ્યા આવી, તો આપણે તો 3 મૂકવી છે. તો ચિંતા નહીં કરવાની, 2 થી ગુણતા જ જવાના. જો જે છેડા મળે ને એને 2 થી ગુણતા જ જવાના. હવે પાછો આપણે પાસે કયો છેડો આવ્યો? 10/60 અને 12/60. જો અહીંયા હું બનાવું છું, ઉપર નીચે 2 થી ગુણશું. જો આ 10/60 2/2 અને 10 દુ 20 અને 60 દુ 120. આ બીજા છેડામાં જુઓ, આપણે બીજો છેડો 12/60 છે. હવે 2 થી ગુણીએ, 12 દુ 24, 60 દુ 120. તો છેદ તો સરખા થઈ ગયા છે, બરાબર. જો હવે તમને 3 સંખ્યા મળી ગઈ. જો 20 પછી શું આવશે? 21, એટલે 21/120, બરાબર. પહેલી સંખ્યા. પછી 22/120, પછી 23/120 અને 24/120 આવી. તો બીજો છેડો છે, એટલે આ બંને વચ્ચે 3 સમય સંખ્યા આપણે ગોઠવી શકશું. હવે આપણે આપણી લાઈન ઉપર જો આપણે મૂળ રકમ આ છે, એમાંથી છેલ્લે આપણે ક્યાં સુધી પહોંચ્યા એ જોવાનું. છેલ્લા અહીં સુધી આ બધું બતાવતા જ જવાનું. છેલ્લો છેડો છે ને એ તમારે હવે આ મૂળ રકમની નીચે લખવાનું. જો
આ રકમની નીચે એમાં 20/120 અને અહીંયા 24/120 આમ લખવાનું. મૂંઝાવાનું નહીં, આ એને જ સંખ્યા છે. જો આમ છેદ ઉડાડો, મેંડું આમ ઉડાડો પહેલાં, પછી 2 એકા 2 2 છક્કા એડજસ્ટમેન્ટ આવી ગયા કે નહીં. અહીં તો સીધા છે. જો 24ના આંક જો તમને આવડતા હોય ને તો 24 એકા 24 24 પંચા 120 એ રીતે તમને એને સંખ્યા મળશે. હવે તમે લોકો અહીંથી જુઓ છો, લસા સરખા છે એટલે તમારે તો અહીંથી જ આંકડા મૂકવાના. જો એટલે પહેલી સંખ્યા 21/120, પછી 22/120, પછી 23/120. જો મળી ગઈ ત્રણે ત્રણ સંખ્યા. હવે અહીંયા મેં તમને કીધું એમ તમારે અતિ સંક્ષિપ્ત રૂપ આપીને જ લખવાની. જો એટલે જો અહીંયા 3 3 થી છેદ ઉડે જ છે એટલે 3 7 21 અને 3 4 12 અને 7/40 આવે. જો અહીંયા 2 થી છેદ ઉડે, જો ધ્યાન રાખવાનું. અહીંયા 11 દુ 22 અને 60 દુ 120 અને અહીંયા 23 તો અવિભાજ્ય છે એટલે અહીંયા છેદ જ ન ઉડે, ધ્યાન રાખવાનું. એટલે આપણે મેં લખતા શીખવાડ્યું, હું બોલી જાઉં છું. જો 1/6 અને 1/5 વચ્ચે 7/40, પછી અલ્પવિરામ, 11/60 પછી અલ્પવિરામ કરો અને 23/120 એવી 3 સમય સંખ્યાઓ મૂકી શકાય. આ રીતે આપણે લખી બતાવવાનું. હવે મિત્રો જુઓ, હવે ત્રીજા દાખલામાં આપણે જુઓ, અહીં ત્રીજો દાખલો 2/9 અને 2/7 વચ્ચે 4 સમય સંખ્યા આપણે મૂકવી છે. જુઓ હવે અહીંયા આપણે જો લસા તો આપણે રફ પાનામાં જ કરવાનો, 9 અને 7. હવે જો લસા કાઢતી વખતે મેં કીધું 1 થી 25 અવિભાજ્ય યાદ જ રાખવાના. જો પહેલા 2 તો 2 થી ચાલવાનું નથી, એટલે બેકી સંખ્યા જ નથી. પછી 3 તો 9 છે એટલે 3 થી જો ભાગ ચલાવો, 3 તેરી 9, અહીં 7 ના 7, પાછા 3 થી ચલાવો 1, આ 7 ના 7, 7 થી ચલાવો અહીંયા 1 નો 1. એટલા માટે મેં 7 થી કીધું કે પછી 5 છે નહીં. જો 3 પછી 5 આવવાના, 5 ન હોય તો સીધા 7 થી ચલાવવાના. એટલે અહીંયા 7 તેરી 21, 21 તેરી 63. જો આ લસા આપણો 63. હવે આપણે જો અહીંયા આ બે અહીંયા સંખ્યાઓના છેદ સરખા જ કરવાના છે. તો આપણો લસા કેટલો? 63. તો 63 બનાવવા માટે ઉપર નીચે કેટલાથી ગુણવા પડે? પહેલા છેદને પૂછવાનું કે ભાઈ 9 ને કોના વડે ગુણીએ તો 63 થાય? તો કે 7 વડે ગુણીએ તો ઉપર નીચે આપણે 7 થી ગુણી નાખો. 2 9 7 7 એવી રીતે 7 ને કોના વડે ગુણીએ તો 63 થાય? તો 9 થી ગુણી નાખો. એટલે 2/7 ઉપર 9 ગુણ્યા 9. હવે અહીંયા 7 દુ 14 અને 9 સત્તુ 63 અને 14/આ 63 અને 9 દુ 18, 18/આ 63. જો હવે આપણે ધ્યાન શું રાખશું? અહીંયા આપણે આની વચ્ચે 4 સમય સંખ્યા મૂકવાની છે. તો 14 થી 18 માં ગણી લો છે. 14 પછી 15, 15 પછી 16, 16 પછી 17, 3 જ મૂકી શકાય છે. જુઓ 14 પછી 15, 16 અને 17, 18 આપણે 4 મૂકવી છે. તો હવે મેં તમને રીત બતાવી છે કે બબ્બે થી ગુણતા જ જવાના, પણ એ ગુણાકારી તમે હવે રફ પાનામાં બતાવી શકશો. હવે આપણે જુઓ અહીંયા 14/63 ગુણ્યા 2/2 એટલે પહેલા છેડા ઉપર શું આવશે? 14 દુ 28 અને 63 દુ 124. એટલે આ પણ તમે હવે રફ પાનામાં બતાવી શકશો. જો આપણે અહીં રફ પાનામાં બતાવીએ લસાની જેમ જ. બીજા છેડા ઉપર આપણે જોઈ લઈએ. 18/63
2/2 18 દુ 36 અને 63 દુ 124. બબેથી શું કામ ગુણવા પડ્યા? કારણ કે જો 14 63 અને 18 63 આ બે સંખ્યા વચ્ચે 3 જ મૂકી શકાય છે. જો 15 તમારે અંશ જ બોલવાની, જો આ તો છેદ સરખા છે. જો 14 પછી 15 16 અને 17 18 તો અહીં આવી જાય છે એટલે 3 જ મૂકી શકાય. આપણી પાસે કેટલી છે? 4 છે એટલે એક ખૂટી ના આપણે ખૂટે તો ચિંતા નહીં કરવાની, બબેથી ગુણો એટલે સંખ્યા તમને વધુ ને વધુ મળતી જ જાય. હવે તમારા બે છેડા કઈ આવ્યા? 28/124 36/124. તમારે અહીંથી પહેલા નક્કી કરી નાખવાનું, જે ધ્યાન રાખવાનું 28 ને 36 વચ્ચે હવે 4 કરતાંય વધુ મૂકી શકાય ને. જો ગણવા માંડો, જો 28 પછી 29 30 31 32 પૂરું થઈ જાય. 4 પછી 33 34 35 ની જરૂરત નથી. એટલે હવે તમારે અહીંયા જો આ મેં બતાવ્યું ને એ પણ પહેલાં તમારે રફમાં જ બતાવો. તમારે આટલું જ રાખવું. એટલે હું આ પણ કાઢી નાખું છું, ધ્યાન રાખજો. તમારે આ લસા આવ્યા પછી પણ છેદ સરખા કરવા માટે તમે રફપાનામાં જ જવાનું. એટલે આની નીચે તો ફક્ત ફાઇનલ જે આપણે કરીએ ને છેલ્લી સંખ્યા, છેલ્લા બે છેડા કયા? જો આ 28/124 અને 36/124. ફાઇનલ જો આ બે છેડા જ રાખવાના. અને હવે પછી તમારે લખી નાખવાની તમારે જેટલી સંખ્યા અહીંયા માગી હોય એટલી. જો 28 પછી 29/124 30/124 31/124 32/124. હવે તમે જોઈ લો કે 29 અવિભાજ્ય છે. 1 થી 100 સુધી અવિભાજ્ય આપણે ગમે ત્યારે શીખશું. 1 થી 50 વાપરવું, 1 થી 25 નું તો આપણને ખબર જ હોય. પછી જો અહીંયા 30 અને 124 વચ્ચે આપણે પહેલા બબેથી ઉડાડીએ. જો અહીંયા 15 અને આ 6 આપણે બબેથી ઉડાડીએ છીએ એટલે 2 6 12 2 3 6. જો 63 છે એટલે 3 3 ઉડવાના જ છે. એટલે જો 3 ઉડાડીએ એટલે 5 અને 3 ઉડાડીએ એટલે એકબીજાની 63. એટલે આ અવિભાજ્ય આવી ગયા એટલે પછી છેદનો કોઈ પ્રશ્ન જ ન રહે. એક અવિભાજ્યતા એટલે છેદ ઉડાડવાનો કોઈ પ્રશ્ન નથી. આ અવિભાજ્ય છે 31. અને અહીંયા 32 ની અંદર 16 દુ 32, અહીંયા 63. જો આ બંને વચ્ચે કોઈ સવાલ જ નથી આવતો. જો આ બેકી છે, અહીંયા એકી છે એટલે આ બે વચ્ચે 2 થી તો છેદ ઉડવાના જ નથી. પછી 3 થી આની યાર નથી ઉડવાના. પછી કોઈ પણ સંખ્યા ત્યાં છેદ ઉડવાનો નથી. એટલે તમારે હવે આ 4 સંખ્યા એકા મેં લખતા શીખવાનું લખી નાખવાની કે ભાઈ 2 9 અને 2 7 વચ્ચે 29/124 5/21 31/124 અને 16/63 4 સમય સંખ્યા મૂકી શકાય. હવે તમે જાતે આ દાખલો પ્રયત્ન કરજો, તમને આવડી જ જશે આ 4 સમય સંખ્યા મૂકતા. અને ધ્યાન શું રાખવાનું કે રફ પાનામાં જો આ સાઈડમાં પહેલાં પ્રેક્ટિસ જ કરવી. અને જ્યાં સુધી આપણી સંખ્યા પૂર્ણ ન થાય ને, આપણને એમ લાગે કે આમાં તો એક જ મળે છે, તો આગળના બબેથી ગુણતા જ જવાના. પછી ધીમે ધીમે વધુ વધુ મળતી જશે. પછી તમને એમ થઈ જાય કે આપણે 4 સંખ્યા સમાઈ જાય છે, તો ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું. એટલે આ રીતે તમને જેના છેદ સમાન ન હોય એવી 2 સમય સંખ્યા વચ્ચે કેટલીક સમય સંખ્યા મૂકતા આવડી જશે. અને આ દાખલો તમે તમારી જાતે કરજો. તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ.